મારું નામ શૈલેષભાઈ કાછડિયા. આજે પેલું જે પોર્ટર આવે, પોર્ટર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે પાર્સલ કરવું હોય તો તમે લોકો પોર્ટરના માધ્યમથી પાર્સલ કરતા હશો. એ પોર્ટરવાળાએ અમારી સાથે એક દગો કર્યો, મતલબ ફ્રોડ. એની આખી તમે કહાની સાંભળો, આ લોકો કેવું કરે છે. તો તમે પણ વિશ્વાસથી કોઈની એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પાર્સલ કરતા હોય પોર્ટરમાં એપ્લિકેશનના માધ્યમથી, તો ખાસ સાવધાન રહેજો અને આ વિડીયો ખૂબ શેર કરો. અલ્પેશભાઈ કાછડિયા સાથે 92,500નો દગો થયો, ફ્રોડ. કઈ રીતનું છે આખા વિડીયોના માધ્યમ દ્વારા તમે જાણો. અમે પોલીસ કેસ કર્યો, પોલીસમાં અમે ગયા, કમ્પ્લેન કરી, અમે પોર્ટરની ઓફિસમાં ગયા, પણ કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. 92,500 અલ્પેશભાઈને ગયા. હવે આખી શું મેટલ છે એ તમે આ શાંતિથી સાંભળો અને તમે 100 વખત વિચાર કરજો પોર્ટર ઉપર. ખુદ અલ્પેશભાઈને જો આ ટાઈપનું ફ્રોડ થઈ ગયું હોય, જે 4.5-5 લાખ ફોલોવર છે, આવડું મોટું નામ છે, વગેરે વગેરે છતાં, તો તમારી નાના માણસો અને ઘણા લોકો મોબાઈલ પણ મોકલે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોર્ટરમાં, ઘણી કિંમતી વસ્તુ મોકલે છે. તો સાવધાન રહેજો અને એકવાર વિચારજો. અલ્પેશભાઈની સલાહ છે કે આજને આજ તમારા મોબાઈલમાંથી પોર્ટર નામની એપ્લિકેશન ડિલીટ મારી દેજો. હવે આખો વિડીયો તમે જુઓ કઈ રીતનું પ્રોસેસ છે. આ પોર્ટરની એપ્લિકેશન છે, આ ટાઈપની અમે આમાં વાપરતા. પછી આમાં તમે ઓર્ડર તમે જોઈ શકો છો, જો છે ને આવડા 141 રૂપિયા ભરેલા. આ જે છે એ આમાં અમારે ફ્રોડ થયેલું છે, જોઈશું. આ અમને જે નથી મળ્યો, એનો ગાડીનો નંબરથી માંડીને બધી વસ્તુ છે. પોર્ટરના કેરમાં અમે કમ્પ્લેન કરી પણ એ કોઈ જવાબ નથી આપતા. તો તમે ખાસ આ બાબતે કુરિયર ન મોકલતા. આ ટાઈપનું પાર્સલ જે પોર્ટર વાળાએ રસ્તામાં પસાડ્યું એવું એ કહે છે. અબરામા રોડ છે, પીપી સવાણી, ત્યાંથી પેલું ઘી સર્કલ છે, ત્યારે 6 તારીખે સાંજે 5 વાગે અમે મોકલેલું અને 5 અને 15 કે 20 મિનિટ આજુબાજુની રેન્જમાં એ ટાઈમે આ લોકોને કોઈને મળ્યું હોય તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરજો. આની અંદર બ્લુટૂથ છે, અલગ અલગ કંપની. આ ટાઈપનું પાર્સલ છે, ચોક્કસ મને કોન્ટેક્ટ કરજો. શું થયું હતું? સવારે મેં જયારે કોલ કર્યો હતો ને ત્યારે મેં એમાં એકચ્યુઅલી એવું છે કે મારું ઘરેથી એક 91,000 રૂપિયાના બ્લુટૂથ અલગ અલગ કંપનીના, મારે મોબાઈલની દુકાન છે, તો બ્લુટૂથ રિપેરિંગમાં કસ્ટમરના મારી પાસે આવતા હોય એટલે મેં મશીન ઘરે છે એટલે ઘરે રિપેરિંગમાં રોજ જાય. પછી ઘરેથી રિપેરિંગ થઈને મારી દુકાને પોર્ટર કરી દે એ લોકો ઘરેથી. તે પોર્ટર વાળાએ મારા દુકાનથી 8 કિલોમીટર દૂર કોઈને રસ્તામાં પોર્ટર આપી દીધું, આખી ઠેલી 91,000 નો સામાન. પછી એ પોર્ટર વાળા ભાઈને મેં દુકાને બોલાવ્યો. મેં પોલીસ સ્ટેશન ગયો કાપોદ્રા. તો કાપોદ્રા, હા, મારે કેમ કે વરાસામાં દુકાન છે આપણે રસના સર્કલ પાસે. તો કાપોદ્રા પોલીસ સ્ટેશન એવું કીધું કે અમારા વિસ્તારમાં ન લાગે, તમારે જ્યાં વિસ્તાર હતો ત્યાં લાગે. પછી મેં 100 નંબરમાં કોલ કરીને પેલા બેન ને મેડમ ને બોલાવ્યા અને જે કુરિયર વાળો હતો ભાઈ, પેલો ડિલિવરી બોય, એને મેં દુકાને બોલાવ્યો, મારી દુકાને. મેં કીધું તે મને તો આપ્યું નથી, એડ્રેસ તો મારું હતું, તે રસ્તામાં કોને આપી દીધું કેમ ને એમ. તો એ કે મેં આપી દીધું, નામ છે એમ કરવા માંડ્યો. પછી મેં થોડો કડક શબ્દમાં કીધું, મેં કીધું હું પોલીસ સ્ટેશન લઈ જઈશ, તને મારશે હતું જેવો એવું કે એમ. તો હવે પાછું એવું કે છે કે મેં રસ્તામાં પસાડી દીધું. પછી મેં મારી ફરજ પ્રમાણે મેં ફોન કર્યો ક્યાં પોર્ટર વાળાને, કેમ કે તો આપણે 142 રૂપિયા એટલે વીમો હોય ને એમાં. એટલે મેં પોર્ટરમાં ફોન કર્યો. પોર્ટર વાળા કીધું કે 2 દિવસનો અમને સમય આપો, અમે અમારું ટીમ ચાલુ છે વર્કમાં, તમારું પ્રોસેસ થઈ જશે. પછી સવારે 10 વાગે ફોન આવ્યો, પોર્ટરની ઓફિસેથી, સિટીમાંથી, કે આવો. એટલે અમે પેલા ડિલિવરી બોયને અમે બધા ક્યાં ગયા ઓફિસે. તો ઓફિસ વાળા એવું કે છે કે ભાઈ એ તમે જાણો અને તમારો આ ડિલિવરી બોય જાણે, અમારે કોઈ લેવા દેવા નહીં. મેં કીધું અમે પોલીસ કેસ કરશું. કે તો કરો. તો આ અમારે 91,000 ની વસ્તુ કે હવે કસ્ટમર અમને એમ કે છે કે અમારો સામાન લાવો. બરાબર છે. તો તમે અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશન ક્યાં અરજી લીધી કે તમને અહીં ન લાગે, તમે કે તમારું સલ્ફ મતલબ ત્યાં લાગે, અમે વેલેન્જાથી, કેમ કે પાર્સલ વેલેન્જાથી આવેલું. બરાબર. કે તમે ત્યાં લખાવા જાઓ. તો તમારે નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન નથી? નજીકમાં તો કાપોદ્રા પોલીસ સ્ટેશન લાગે, તો એને તો ના પાડી કે અહીંયા ન લાગે. ના પાડી? હા. તો તમારે કયું પોલીસ સ્ટેશન લાગે તમારે પૂછવું જોઈએ ને એમને. મેં પૂછ્યું. મને શું કીધું કે તમને વેલેન્જાથી મોકલવાના હતા પાર્સલ અને તમારે આવવાનું તો આપણે તમારી દુકાને વરાસામાં, કે તમારી દુકાનેથી તમે મોકલ્યું હોય તો અમારે લાગે, પણ તમે તો મોકલ્યું છે કે વેલેન્જાથી. તો કે વેલેન્જા પોલીસ સ્ટેશન છે, ઉમરા પોલીસ સ્ટેશન કીધું. કેતન કયું? ઉમરા પોલીસ સ્ટેશન. કે તમે ત્યાં અરજી કરો એમ, કે અમારા આમ ન આવે. બરાબર, 1 મિનિટ હા, ઉભા રહેજો. ઉમરા વેલંજા? હા, વેલેન્જા. વેલંજા ને? જી હા. 1 મિનિટ દાદા, વેલંજા કયા વિસ્તારમાં લાગે? ઉત્તરાયણ?
ઉત્તરાયણ હલો, હા આ વેલંજા ઉત્તરાયણમાં આવેલું છે, એટલે તમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જવું પડશે, જી ઉમરામાં હા નહીં. ઓકે ઉત્તરાયણ હા, એટલે તમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન એક વખત જઈ આવજો. હા બરાબર, ત્યાં નજીક જ હશે. એટલે વેલંજા છે ને, વેલંજા. એમ નહીં, હવે મેન વસ્તુ તમારે એ મારે જાણવું છે હા બોલો. કે હા, મારે બોલો. કમ્પ્લેન કોના વિશે લખવાની, આ ડિલિવરી બોય ઉપર કે અમે તો પેલા પોર્ટર ઉપર ટ્રસ્ટ એટલે અમે પોર્ટર જ બુક કર્યું હોય એપ્લિકેશન દ્વારા. હા, તો એટલે તમે છે ને હા ડિલિવરી બોય બીજાને આપી દીધું છે ને. ડિલિવરી બોય ઘડીક એવું છે કે મેં બીજામાં આપી દીધું, ઘડીક એમ કે છે કે મેં રસ્તામાં પાડ્યું. હવે મને એવું લાગે છે કે એને કોઈને વેચી નથી નાખ્યું ને. તો તમે કંપની વાળા માણસો છો, તો તમારા માધ્યમથી પોલીસમાં કોઈ માણસને મોકલો અને આનું સોલ્યુશન લાવો. કેમ કે અમે 142 રૂપિયા પે કરેલા હોય એક્ઝામ્પલ, તો મતલબ એમાં વીમો હશે વગેરે વગેરે તો હશે ને. મેં તમારા ઉપર ટ્રસ્ટ કરીને અમે મોકલ્યું છે, એ માઈને અમે નથી ઓળખતા. વાત નકર તો બરાબર સર, પણ નકર એવા તો મટીરિયલની જે એવા તો નકર જવાબદારી હોય અલ્પેશ, છે તે કસ્ટમરની જ પાર્ટનરની જ હોય છે સર. હા એમાં મતલબ કંપનીની પોલિસીમાં લખ્યું છે સર કે મટીરિયલની જે જવાબદારી હોય તે પાર્ટનરની જ રહે એમ છે નહીં, સર. મને વેબસાઇટ સાંભળો પર મને પણ સાંભળો લખ્યું છે મને સર. સાંભળો એ માણસને મારી ઘરે જે પાર્સલ લેવા મોકલ્યો એ મેં ઓળખતો હતો કે તમે મોકલ્યો મારી ત્યાં? વાત બરાબર છે સર, પણ અમારી પાસે ડોક્યુમેન્ટ છે. તમારે તમે સોલ્યુશન FIR કેવું થવાનું કંઈક છે કે કરશો મેં સર. પીઓ માં મેં મતલબ મોકલું, મતલબ મેલ કરું? બરોબર, એ સર મારા માધ્યમથી તો હું ઉપર જવાનો છું, કોઈ શંકા નથી. ઓકે સર, તો તમે તમારી રીતે એક્શન લઈ શકો છો, કારણ કે સર આમાં મટીરિયલની જે જવાબદારી હોય છે તે પાર્ટનરની જ રહે છે આ સર. વાત રેકોર્ડિંગ થાય છે, કોઈ શંકા નથી ને તમને? નહીં સર, ઓકે, અમારી પણ થેન્ક યુ રેકોર્ડિંગ મેડમ. થાય જ છે સર. ઓકે, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. ઓકે સર.